Hello, good morning everyone. Good morning. Today we start the question number 3. Okay, ચાલો સ્ટાર્ટ કરીએ. અહીં આગળ તમને બે ડેટા આપેલા છે, એક ફાયર ઇન્સ્યોરન્સ એન્ડ સેકન્ડ વન ઇઝ મરીન ઇન્સ્યોરન્સ. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન. ફર્સ્ટ શેડ્યુલ શેના માટે છે બાળકો? ફોર ધ પ્રીમિયમ. શેડ્યુલ નંબર 2 શેના માટે છે? ક્લેમ. શેડ્યુલ નંબર 3 ફોર કમિશન એન્ડ શેડ્યુલ નંબર 4 શેના માટે છે? ઓપરેટિંગ એક્સપેન્સીસ. ક્લિયર? ડન. ઓકે, ચાલો આપણે ટીક આઉટ કરી દઈશું 1 2 3 4. ફર્સ્ટ રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક એમાં આવશે યસ શેડ્યુલ નંબર 1. ધેન ક્લેમ પેડ શેડ્યુલ 2. ધેન લાયબિલિટીઝ ફોર આઉટસ્ટેન્ડિંગ ક્લેમ્સ આવેલા છે એમાં લખશો શેડ્યુલ નંબર 2. ધેન પ્રીમિયમ રિસીવ્ડ પ્રીમિયમ 1. ધેન પ્રીમિયમ ઓન રીઇન્સ્યોરન્સ સીડેડ શેમાં લખશો શેડ્યુલ 1. ધેન પ્રીમિયમ ઓન રીઇન્સ્યોરન્સ સીડેડ શેમાં લખશો શેડ્યુલ 1. ધેન રીઇન્સ્યોરન્સ રિકવરીઝ શેમાં આવશે શેડ્યુલ 2. ધેન interest and dividend, it is a income so far as we record under the revenue account. Okay, then next one is interest and dividend. Interest and dividend sama laksho interest and dividend, it is a record under the revenue account. Then tax on interest and dividend, tax એની ઉપર એપ્લાય કરશો. then after other income also record under the revenue account. then after commission on direct business, commission ayu, commission record under the schedule number 3. then commission on reinsurance also record schedule 3. then commission on reinsurance ceded શેમાં લખશો એ બાળકો શેડ્યુલ નંબર 3 માં લખશો. ઓકે, ચાલો નેક્સ્ટ વન અધર ઇન્ફોર્મેશન જોઈએ. એવરી યર એડિશનલ રિઝર્વ ઇઝ ટુ બી મેન્ટેન એટ 50%. કેટલું કહે છે બાળકો અહીંયા આગળ? 50% રિઝર્વ ફોર અનએક્સપાયર રિસ્ક રિઝર્વ. જે પણ ઉપર અનએક્સપાયર રિસ્ક રિઝર્વ આપેલું છે એના 50% ઇટ્સ કોલ્ડ ધ એડિશનલ reserve value amount. Okay, chalo next one. Administration expense 1 lakh and legal expense 40,000 are to be divided between the fire and marine department in the proportion of the net premium. શું કહે છે? net premium received ના પ્રપોઝનમાં ડિસ્ટ્રીબ્યુટ કરીશું, જોઈશું સમ વખતે. then after next one is premium outstanding ફાયરનું આપેલું છે. ઓકે, પ્રીવિયસ સમની અંદર આપણે જોયું હતું આઉટસ્ટેન્ડિંગ હોય તો શું કરીએ છીએ? આઉટસ્ટેન્ડિંગ પ્લસ કરશો કરંટ યરનું અને પ્રીવિયસ યરનું આઉટસ્ટેન્ડિંગ લેસ કરશો. ઓકે, તો એના જેવો જ એક્ઝામ્પલ છે. ઓકે, તો એ પ્રમાણે આપણે પ્લસ માઇનસની ઇફેક્ટ આપીશું. ઓકે, પ્રિપેર ધ રેવન્યુ એકાઉન્ટ ફોર ધ બોથ ડિપાર્ટમેન્ટને બનાવવાનું છે. So far as first of all we create the revenue account and record for the two department. First is fire department and second one is the marine department. Okay, ચાલો તો હવે આગળ વધીએ. રેવન્યુ એકાઉન્ટ બની ગયું. then after we prepare the schedule number 1 પ્રીમિયમનું કોલમ બનાવ્યું આપણે. ઓકે, એટલે ફૂલ પેજ પ્રીમિયમ માટે રાખશો. અહીં આગળ જો આની અંદર પ્રીમિયમ ફ્રોમ ડાયરેક્ટ બિઝનેસ પ્લસ પ્રીમિયમ ફ્રોમ ડાયરેક્ટ બિઝનેસ લખ્યું. ધેન આફ્ટર પ્લસ રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ. આ સમમાં શું આવે છે? આઉટસ્ટેન્ડિંગ પ્રીમિયમની ઇફેક્ટ આવી હતી. આઉટસ્ટેન્ડિંગ પ્રીમિયમ કરંટ યરનું શું થાય? પ્લસ થશે. સો ફાર એઝ વી એડિટ એન્ડ પ્રીવિયસ યરનું જે હોય આઉટસ્ટેન્ડિંગ પ્રીમિયમ એ લેસ થશે, એટલે અહીં આગળ આપણે એને લેસમાં ઇફેક્ટ આપીશું. ઓકે, 3 વસ્તુ આવે. શું આવે? મેઇન 3 વસ્તુમાં એક આવ્યું પ્રીમિયમ ફ્રોમ ડાયરેક્ટ બિઝનેસ પ્લસ રીઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ માઇનસ રીઇન્સ્યોરન્સ સીડેડ. આ સમમાં નવું આઉટસ્ટેન્ડિંગ કરંટ યર માઇનસ આઉટસ્ટેન્ડિંગ પ્રીવિયસ યર. ઓકે, ડન, પરફેક્ટ. ધેન નીચે બે ઇફેક્ટ અનએક્સપાયર રિસ્ક રિઝર્વની આવશે બે ડિપાર્ટમેન્ટની.
અહીં ફર્સ્ટ છે એ છે કરંટ યરનું અને નીચે છે પ્રીવિયસ યરનો ડેટા આવશે. દેન આફ્ટર શેડ્યુલ નંબર 2 પ્રિપેર કરશો ક્લેમ, દેન શેડ્યુલ નંબર 3 એન્ડ દેન શેડ્યુલ નંબર 4. અકાઉન્ટ્સ રેડી થઈ ગયા આપણા. નાવ વી સ્ટાર્ટ ટુ પાસ ધ ઇફેક્ટ ઓન ધ પર્ટિક્યુલર અકાઉન્ટ. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ આપણે ઇફેક્ટ આપવાનું સ્ટેપ બાય સ્ટેપ. ફર્સ્ટ ઓફ ઓલ શું છે? રિઝર્વ ફોર અનએક્સપાયર રિસ્ક. આ કંઈ લખશો તમે બાળકો, વેલ્યુ કોપી કરો 7 લાખ 9 લાખ. ઓપન ધ શેડ્યુલ નંબર 1. શેડ્યુલ 1 ઓપન કર્યું. અનએક્સપાયર રિસ્ક રિઝર્વ કયું છે? 2009. આપણું કયું યર છે? 2010. તો ઇટ્સ કોલ ધ પ્રીવિયસ યર. એટલે પ્રીવિયસ યરનું અનએક્સપાયર રિસ્ક રિઝર્વ છે. સો ફાર એઝ વી પાસ ધ ઇફેક્ટ ઓન ધ પ્રીવિયસ યર. ઓપન કર્યું 7 લાખ એન્ડ 9 લાખ પ્રીવિયસ યરમાં આપણે ઇફેક્ટ આવી અનએક્સપાયર રિસ્ક રિઝર્વ. ઓકે, એડિશનલ ઇન્ફોર્મેશનમાં આપણને કીધેલું કે પ્લસ એડિશનલ રિઝર્વ. એડિશનલ રિઝર્વમાં શું છે? 3,50,000 એન્ડ 4,50,000. કેમ ના આવ્યા? એડજસ્ટમેન્ટમાં તમને કીધેલું, શું કીધેલું કે 50% કરવાના છે ના. હા, તો કહે છે કે રિઝર્વ જે તમને ઓન એક્સપાયર રિઝર્વ આપે એના 50% લેવાના. સો ફાર એઝ વી હિયર ડુ તો 50%, 7 લાખના 50%, 350, 9ના 50%, 7,50,000. યુ વિલ ગેટ ધ આન્સર. ઓકે, જો અહીંયા આગળ તમને આવી રહ્યો આપણું એડજસ્ટમેન્ટ. આ આપણો એડજસ્ટમેન્ટ હતો 50% ઓફ રિઝર્વ ઓફ અનએક્સપાયર રિસ્ક. શાનું છે? એડિશનલ રિઝર્વ માટે. ડન. ચાલો નેક્સ્ટ વન બાળકો, આગળ વધીએ આપણે. રિઝર્વ કમ્પ્લીટ થયું. દેન ક્લેમ પેડ. ક્લેમ શેમાં લખશો? ઓપન ધ શેડ્યુલ નંબર 2 એન્ડ રેકોર્ડ ધ ક્લેમ પેડ 4 લાખ 3 લાખ. વેલ્યુ અહીંથી ક્વેશ્ચનમાંથી કોપી કરી શેડ્યુલ નંબર 2માં પેસ્ટ કરીએ આપણે. ડન. પરફેક્ટ. દેન નેક્સ્ટ વન ઇઝ liabilities for outstanding claim. Outstanding claim. ઓપન ધ શેડ્યુલ નંબર 2. કરંટ યરના છે 2010 નો ડેટા 80,000 40,000. કરંટ યરનો પ્લસ થશે 50 60. પ્રીવિયસ યરનું છે 2009. એ શું કરશો? લેસ કરશો. ચાલો તારે વેલ્યુ ઉઠાવો ત્યાંથી એન્ડ શેડ્યુલ નંબર 2 ઓપન કરો એન્ડ રેકોર્ડ ધ વેલ્યુ અંડર ધ 80,000 40,000 પ્લસ કર્યા અને માઇનસ આપણે કર્યા 50,000 એન્ડ 60,000. ઓકે, ડન. પરફેક્ટ. દેન નેક્સ્ટ વન ઇઝ પ્રીમિયમ રિસીવડ. ત્યાં આગળ 3 ઇફેક્ટ આપણને આવે છે: પ્રીમિયમ રિસીવડ, રીઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ ને રીઇન્સ્યોરન્સ સીડેડ. ત્રણેય વેલ્યુ કોપી કરશો એન્ડ યુ કેન રેકોર્ડ અંડર ધ શેડ્યુલ નંબર 1. શેડ્યુલ નંબર 1માં અહીં ત્રણેય ઇફેક્ટ આપણે પાસ આઉટ કરી દીધી. 12 લાખ 150 એન્ડ 1 લાખ. ત્રણેય વેલ્યુ ફાર એન્ડ મરીનની આ પ્રમાણે જોઈને કોપી એન્ડ પેસ્ટ. ઓકે, ડન. પરફેક્ટ. દેન નેક્સ્ટ વન ઇઝ આયુરી ઇન્સ્યોરન્સ રિકવરીઝ. રિકવરીઝ કંઈ લખશો? ઓપન ધ શેડ્યુલ નંબર 2 એન્ડ યુ કેન રેકોર્ડ ધ રીઇન્સ્યોરન્સ રિકવરીઝ 60,000 એન્ડ 50,000. પરફેક્ટ. લખાઈ ગઈ. ડન. દેન નેક્સ્ટ વન ઇઝ ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ. એની ઉપર ટેક્સ આપેલો છે. ઇટ ઇઝ અ રેકોર્ડ અંડર ધ રેવન્યુ અકાઉન્ટ. રેવન્યુ અકાઉન્ટ ઓપન કરીશું અને ત્યાં આગળ ઇફેક્ટ આવશો. અહીંથી આ વેલ્યુ જોઈને કોપી કરી 50,000 40,000. હિયર વી રેકોર્ડ 50,000 એન્ડ 40,000 અંડર ધ રેવન્યુ અકાઉન્ટ. પછી પર્સન્ટેજ આપ્યા 30 એન્ડ 30%. તો 50,000ના 30%, 50,000. 40ના 30%, 12,000. ડન થઈ ગયું. આઉટર કોલમ આન્સર રેકોર્ડ થઈ ગયો. પરફેક્ટ. ડન. દેન અધર ઇન્કમ આપેલી છે ક્વેશ્ચનમાં આપણને. અધર ઇન્કમ કેટલી આપેલી છે અહીંયા આગળ? 20,000 એન્ડ 25,000. તો હિયર વી રેકોર્ડ 20,000 and 25,000 under the revenue account. Then next one is
કમિશન ઓન ડાયરેક્ટ બિઝનેસ, રીઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ અને રીઇન્સ્યોરન્સ સીડેડ. ત્રણ વસ્તુ આપ્યું છે. ત્રણેય પહેલું 2 પ્લસ અને ત્રીજું થશે માઇનસ. ત્રણેય કોપી કરશું and record under the schedule number 3 commission plus reinsurance accepted plus and reinsurance ceded minus કરશો. પરફેક્ટ. ચાલો બેલેન્સ, ટ્રાયલ બેલેન્સ આપેલું એ પરફેક્ટ કમ્પ્લીટ થઈ ગયું છે. નાવ વી ગો ઓન ધ એડિશનલ ઇન્ફોર્મેશન. ફર્સ્ટ એડજસ્ટમેન્ટ એડિશનલ રિઝર્વ માટેનો છે, એ ડન થઈ ગયો છે. પછી then after next one એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ 1 લાખ છે. તેને શું કહે છે? ડિસ્ટ્રીબ્યુટ કરો. શેમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કહે છે? તો ઇન ધ પ્રપોર્શન ઓફ ધ નેટ પ્રીમિયમ. એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ એન્ડ લીગલ એક્સપેન્સ બે આપેલા છે અને ડિસ્ટ્રીબ્યુટ કરવાના ઇન ધ પ્રપોર્શન ઓફ ધ નેટ પ્રીમિયમ રિસીવ્ડ. તો નેટ પ્રીમિયમ કેટલું બાળકો છે તો ચેક કરીશું. નેટ પ્રીમિયમ આપણને મળ્યું. ઓપન ધ શેડ્યુલ નંબર 1. શેડ્યુલ નંબર 1માં અહીં આગળ પ્લસ માઇનસની ઇફેક્ટ આપો એન્ડ યુ વિલ ગેટ ધ આન્સર. નેટ પ્રીમિયમ 12 lakh and here we get the answer 12 lakh. here we get the 8 lakh. શું કરશો બાળકો? કીધું છે એ પ્રમાણે 12 લાખના પર્સન્ટેજ કરશો. સોરી, પર્સન્ટેજ નહીં, આપણે પ્રપોર્શન કરવાનું. 12 લાખ ને 8 લાખ એટલે પાછલા મીંડા કરી નાખો એટલે એ થઈ જાય અહીં આગળ 12 ને 8નો રેશિયો કરી નાખો. 12 ને 8 20 પ્લસ કરી નાખો. ઓકે, રેશિયો શું કરશો? 1 લાખ વેલ્યુ છે તો 1 લાખ મલ્ટીપ્લાય 12 અપોન 20. એવી રીતે બીજા માટે પણ કરવાનું. 1 લાખ મલ્ટીપ્લાઇડ 8 અપોન 20. યુ વિલ ગેટ ધ આન્સર. અને જે આન્સર મળે એ ઓપન કરીશું આપણે. શેડ્યુલ નંબર 4 60,000 and 40,000 રેકોર્ડ અંડર ધ શેડ્યુલ નંબર 4. એ પ્રમાણે આપણે લીગલ એક્સપેન્સને પણ રેશિયોમાં 12:8 પ્રમાણે find out કર્યો and we can record under the schedule number 2. answer is 24,000 and 16,000. જે આન્સર આવશે એ આપણે કોપી એન્ડ પેસ્ટ ધ શેડ્યુલ નંબર 3. પરફેક્ટ. ચાલો ડન થઈ ગયું. હવે કશું બાકી રહે છે? યસ, પ્રીમિયમ આઉટસ્ટેન્ડિંગ આપેલું છે તો કંઈ લખશો? આઉટસ્ટેન્ડિંગ પ્રીમિયમ. આઉટસ્ટેન્ડિંગ પ્રીમિયમ રેકોર્ડ અંડર ધ શેડ્યુલ નંબર 1. શેડ્યુલ નંબર 1ની અંદર રેકોર્ડ કરી નાખીશું. ઓકે, આ આપણે એડજસ્ટમેન્ટ આપ્યું એની પહેલાં શેડ્યુલ નંબર 3ની ઇફેક્ટ હાલ દેવી પડશે. બિકોઝ ઓફ ત્યાં આગળ જો અહીં આગળ આઉટસ્ટેન્ડિંગની ઇફેક્ટ આવી જાય. બરાબર? એટલે આઉટસ્ટેન્ડિંગની ઇફેક્ટ તમે આ જે એડજસ્ટમેન્ટ અત્યારે આપણે આપ્યો તો બિફોર દેટ યુ કેન પાસ ધ શેડ્યુલ એડજસ્ટમેન્ટ નંબર 3 plus the outstanding premium of the current year and less the outstanding premium of the previous year, and after that you will get the answer of the net premium. એટલે આ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે ફર્સ્ટ ઓફ ઓલ યુ પાસ ધ આઉટસ્ટેન્ડિંગ ઇફેક્ટ, દેન આફ્ટર યુ કેન પોસિબલ ટુ ફાઇન્ડ આઉટ ધ નેટ પ્રીમિયમ વેલ્યુ. ઓકે, ડન. ચાલો બાળકો આગળ વધીએ. કશી બાકી છે સમમાં? ના, બધાની ઇફેક્ટ થઈ ગઈ છે. તો અહીંયા આગળ બાકી જો એક વસ્તુ બાકી હશે અહીંયા આગળ અંડર ધ શેડ્યુલ નંબર 1 કરંટ યરની ઇફેક્ટ આપવાની બાકી છે. મરીન બિઝનેસમાં કેટલું થશે? ઓન એક્સપાયરિક્સ રિઝર્વ બાળકો મરીન બિઝનેસમાં તો પ્રીમિયમના 50%, 12 લાખના 50%. આન્સર ઇઝ 6 લાખ. ડન. ઓકે, મરીન બિઝનેસમાં કેટલું કીધેલું? 100% ઓન એક્સપાયર રિસ્ક રિઝર્વ. સો ફાર એઝ શું કરશો? 8 લાખના 100%. આન્સર કેટલો આવશે? 8 લાખ. ઓકે, પછી એડિશનલ રિઝર્વનું એડજસ્ટમેન્ટ. એડિશનલ રિઝર્વ માટે શું કીધેલું છે બાળકો આપણને? તો કહે છે કે ભાઈ જે આપેલું હોય પ્રીમિયમ એના કરવાના 50%. 6 લાખના 50%, 3 લાખ. 8 લાખના 50%, 4 લાખ. ડન. એન્ડ ફાઇનલી વી ગેટ ધ આન્સર
and we can do the plus minus effect, and we get the final answer of the total premium. Same way we find out the schedule number 2 answer, schedule number 3 answer, schedule number 4 answer, and then after we put the all the answer in the revenue account, and then after we make the total of the all the incoming and total of the all the expenses, and we can find out the difference. It's called our final answer, profit and loss. Okay, so today our example is completed. Thank you everybody for attending the lecture. Thank you.